गुजरात में विश्व पर्यावरण दिवस प्रेरणादायक तरीके से मनाया गया। वहीं इस दिन सरकार पर तंज भी कसे गए। धारी वन विभाग द्वारा 5 जून को विश्व पर्यावरण दिवस के अवसर पर बेहद उत्साह और हर्षोल्लास के साथ समारोह का आयोजन किया गया। इस कार्यक्रम का सफल संचालन विभागीय अधिकारी विकास यादव के मार्गदर्शन में हुआ। धारी के प्रसिद्ध सफारी पार्क में आयोजित इस आयोजन में सहायक वन संरक्षक चौधरी, सफारी रेंज के RFO पटेल तुलसीश्याम, नाकुम सरसिया, ज्योतिमेन वांझा तथा दलखानिया RFO वनिक सहित अन्य स्टाफ सदस्य उपस्थित थे। आज 5 जून એટલે વિશ્વ પર્યાવરણ દિવસની જ્યારે આંબરડી સફારી પાર્ક મુકામે ઉજવવાનું આયોજન કરેલું છે। આ પ્રસંગે ઉપસ્થિત આપણા લોકલાડીલા ધારાસભ્ય જીવીભાઈ કાકડિયા, DCF વિકાસ યાદવ સર તથા દરેક RFO શ્રીઓ અને વાલા બાળકો પર્યાવરણ પ્રેમી આ જ્યારે વિશ્વ પર્યાવરણ કારણ કે વિશ્વ અત્યારે હાઈ ટેમ્પરેચર ઉપર જાતું જાય છે અને ખાસ કરીને જ્યારે જંગલનું જતન ઓછું થાય અને વૃક્ષ કટિંગ વધે ત્યારે આ બેલેન્સ તૂટતું હોય છે, જે કરીને ક્યાંક અનાવૃષ્ટિ થાય અને ક્યાંક અતિવૃષ્ટિ થાય। તો મારે દરેક લોકોને દરેક ખેડૂત મિત્રોને એક કહેવું છે કે બને એટલા વૃક્ષ કટિંગ ન કરો અને વવાય તો વાવો, પણ આપ જો કટિંગ બંધ કરશો તો પણ પર્યાવરણનું એવડું મોટું જ જતન થશે એવી પ્રાર્થના સાથે વંદે માતરમ। આજે 5 જૂન પર્યાવરણ દિવસ ત્યારે એ નિમિત્તે અમે અમારા મત વિસ્તારના આંબરડી સફારી પાર્ક ધારી તાલુકામાં જે આવેલ છે એમ ત્યાં અમે પર્યાવરણ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવ્યો છે। એમાં ઉપસ્થિત અમારા વાઇલ્ડ હોલ્ડર લાઈફ શ્રી મહેર બાપુ, અમારા વિસ્તારના DFO માનની શ્રી યાદવ સાહેબ અને વન વિભાગનો તમામ સ્ટાફ અને ધારી આજુબાજુના ગામડામાંથી પધારેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વન વિભાગના સ્ટાફ આજે ખૂબ સારી રીતે આજે વૃક્ષારોપણ કર્યું અને પર્યાવરણ દિવસના નિમિત્તે આજે લોકોને વધારેમાં વધારે આપણા વિસ્તારમાં પર્યાવરણ માટેનો ઝાડ વવાય અને ઓછામાં ઓછું જ્યારે વધારેમાં વધારે પર્યાવરણને જે અનુકૂળ હોય એવા ઝાડ વધારેમાં વધારે વાવેતર કરી અને આ વિસ્તારનું પર્યાવરણ જળવાઈ રહે એના માટે પ્રયાસો કરવા માટે પણ બધા કીધેલું છે। અને આજે જે આ દિવસ છે 5 જૂન એમાં સૌને હું શુભેચ્છા પાઠવું છું કે આજે પર્યાવરણ દિવસ ખૂબ જ સારી રીતે બધા ઉજવે। वहीं विश्व पर्यावरण दिवस पर छोटू वसावा ने सरकार पर कड़े प्रहार किए। पर्यावरण दिवस છે અને ભારતમાં પર્યાવરણ અનબેલેન્સિંગ જે થઈ ગયું છે આ સરકારોના લીધે, એટલા માટે કુદરતી જે આફત પર આફત જે આવી રહી છે એના બી ભોગ બની ગયેલા છે। આ બધા પ્રોજેક્ટ જે બનાવ્યા છે એ પ્રોજેક્ટની અંદર જે ઝાડ, જે પૌધા બધા જે ખતમ થઈ રહેલા છે એને આ લોકો કોઈ દિવસ બચાવતા નથી। એટલે પર્યાવરણની દશા આ દેશમાં એટલી બધી ખરાબ છે કે અત્યારે સુપ્રીમ કોર્ટને બી એક ચુકાદો આપવો પડ્યો છે કે ભાઈ પર્યાવરણના ભોગે તમે કોઈ ડેવલપ કરી શકો એ શક્ય નથી। તો આ સરકારને સુપ્રીમ કોર્ટ જો કહેતી હોય તો આ સરકારને ખબર પડવી જોઈએ અને દેશના લોકોને બચાવવાની કોશિશ કરવી જોઈએ। પણ આ તો એટલા જેને નહીં કહેવાય એવા લોકો, જેને લોકો સાથે કંઈ લેવા દેવા જ નહીં હોય, આની ચોરી કરવા માટે અનેક યોજનાઓ, અનેક ખનિજો કાઢવાની જે એ લોકોએ શરૂઆત કરી છે, શરૂઆત બલકે કેટલા વખતથી જે કાઢીને એ પર્યાવરણને નુકસાન કર્યું છે, તો લોકોએ પણ એનું ધ્યાન હવે રાખવું પડશે। તમે ગામ સભાઓ બનાવીને આવા જે પ્રોજેક્ટ છે પર્યાવરણને નુકસાન કરતા, ઝાડ પાનને જે ગામને નુકસાન કરે છે, જે શેડાઓ પર નુકસાન કરે છે, જે આખી વસ્તીને જે નુકસાન કરી રહેલા પ્રોજેક્ટ છે એનો વિરોધ લોકોએ કરવો જોઈએ। विश्व पर्यावरण दिवस के अवसर पर एक तरफ जहां पूरे देश में पर्यावरण संरक्षण की बातें हो रही हैं, वहीं दूसरी ओर कांग्रेस प्रवक्ता पृथ्वीराज कठवाड़िया ने गुजरात सरकार पर गंभीर आरोप लगाए हैं। पर्यावरणના નામે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ એવા ભારે ભરખમ શબ્દોનો વારંવાર ઉપયોગ થતો હોય ત્યારે ગુજરાતના પર્યાવરણની સાચી સ્થિતિ સમજવાની જરૂર છે।
દાદાનું બુલડોઝર આમ તો આખા ગામમાં ચાલે છે, પણ જ્યારે ગુજરાતના જંગલોની વાત આવે તો ત્યાં ક્યાંક દાદાનું બુલડોઝર થંભી જાય છે. ગુજરાત રાજ્યના જંગલો ઉપર 13,000 હેક્ટર જમીન ઉપરનું દબાણ છે. આ આંકડો મારો નહીં, લોકસભાનો આંકડો છે. 3,700 હેક્ટર થી વધુ જમીન ખાનગી પ્રોજેક્ટો માટે જંગલની જમીન જેના ઉપર જેની જાળવણી કરવી એ આપણા સૌની જવાબદારી છે, તેને પ્રાઇવેટ પ્રોજેક્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે આપી દેવામાં. તો દાદાનું બુલડોઝર ગુજરાત રાજ્યના જંગલો ઉપર દબાણ છે, તેના ઉપર ક્યારે ફરવાનું છે? મોટા પ્રમાણમાં ગુજરાતમાં ફેક્ટરીઓ પ્રદૂષણ ઊભું કરતી હોય ત્યારે સૌની નજર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉપર જાય, પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પણ સ્થિતિ દયનીય છે. સરકારના પોતાના આંકડા એવું કહે છે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં 60% વધુ વેકેન્સીઓ છે, જગ્યાઓ ખાલી છે, કર્મચારીઓ નથી. એટલે માત્ર 40% આખું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ચાલે છે. ત્યારે આ આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાત રાજ્યની સરકારને પર્યાવરણની કેટલી ચિંતા છે, ગુજરાત રાજ્યની સરકારને જંગલોની કેટલી ચિંતા છે, ગુજરાત રાજ્યની સરકારને ક્લાઇમેટ ચેન્જ માટેની કેટલી ચિંતા છે. અને એવું નહીં, કેન્દ્ર સરકારના નવા પ્રોજેક્ટ આવે, નગર વન કરીને એક આખો પ્રોજેક્ટ આવ્યો જે દેશના 7 રાજ્યોમાં લાગુ પડ્યો, પણ ગુજરાતમાંથી પ્રધાનમંત્રી આવતા હોય, ગુજરાતમાંથી ગૃહમંત્રી આવતા હોય, એ 7 રાજ્યમાં નગર વન યોજનાના જે કહી શકાય કે જે 100 ડેઝનો એક્શન પ્લાન હેઠળના 7 રાજ્યો છે એમાં ગુજરાતનો સમાવેશ નથી. આ સ્પષ્ટ દર્શાવે છે કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારને ગુજરાતનો કરારો થપ્પડ મારવામાં આવ્યો એ સ્પષ્ટ દર્શાવે છે. આમ તો મા પીરસનારી હોય તો મોસાળમાં મા પીરસનારી હોય તો બાળકને ચિંતા ન થવી જોઈએ, પણ આ તો ઊંધું થઈ રહ્યું છે કે જ્યારે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી બંને ગુજરાતથી આવતા હોય છતાં પણ ગુજરાત સાથે અન્યાય થાય અને આ પ્રકારના પ્રોજેક્ટો બીજા રાજ્યોને આપવામાં આવે અને તેમાં સમાવેશ થાય.